તો મિત્રો હવે તમે પણ ઘરે બનાવી શકશો અમારા જેવી ગુજરાતી ખાટી મીઠી કઢીની રેસીપી। તો જો આ વિડીયો હું તમને રેસીપી બતાવું અને હા વિડીયોને સ્કીપ ના કરી દેતા જેથી હું તમને પરફેક્ટ રીતે રેસીપી બતાવી શકું। તો સૌપ્રથમ આપણે કઢીના વઘાર માટે એક તપેલામાં અમૂલનું પ્રીમિયમ ઘી લીધું છે। આપણે તેને ગરમ થવા મૂકી દઈશું। ઘી ગરમ થઈ જાય એટલે આપણે તેમાં જીરું, લવિંગ, તજ, તમાલપત્ર, સૂકી મેથી, હિંગ અને સૂકા મરચાં નાખીને તેનો વઘાર કરીશું। અને જો અમારો આખો વિડીયો જોઈને અને હું જે રીતે બતાવું છું તે રીતે તમે વઘાર કરશો તો અમારા જેવી જ કઢી તમે ઘરે બનાવી શકશો। આ વઘારમાં તમારે સૂકી મેથીનો કલર લાલ ના થાય ત્યાં સુધી રાહ જોવાની છે। પછી આપણે તેમાં મીઠો લીમડો અને આદુ મરચાંની પેસ્ટ નાખીશું। પછી તે ગ્રેવીને આપણે બરાબર શેકી લઈશું। આદુ મરચાંની ગ્રેવી આ વઘારમાં શેકાઈ જાય એટલે આપણે તેમાં જરૂર મુજબ પાણી નાખીશું। આ વઘારમાં પાણી તમારે વધુ પ્રમાણમાં નાખવાનું છે। પાણી નાખ્યા પછી આપણે આ વઘારમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું। મીઠું તમારે તમારી કઢીની ક્વોન્ટિટી પ્રમાણે નાખવાનું છે। પછી આપણે આ કઢીમાં ગળપણ માટે થોડો ગોળ નાખીશું। અમારે તો 10 કિલો દહીંની કઢી બનાવવાની હતી એટલે અમે 2 કિલો જેવો ગોળ નાખ્યો છે। તમે તમારી કઢીની ક્વોન્ટિટી પ્રમાણે ગળપણ નાખી શકો છો। પછી આ વઘારમાં અમે 10 કિલો દહીં અને 1 કિલો ચણાના લોટનું મિક્સ બેટર બનાવ્યું હતું તે એડ કરી દીધું છે। પછી આ વઘારમાં ચણાના લોટનું અને દહીંનું બેટર નાખ્યા પછી આપણે તેને તાબેથાની મદદથી હલાવતા રહીશું। આ ગુજરાતી વ્હાઈટ કઢી બનાવવા માટે અમે કોઈ અન્ય મસાલા જેવા કે મરચું, હળદર કે કોઈ અન્ય ગરમ મસાલાનો ઉપયોગ કરતા નથી। અને મિત્રો આ કઢી બનાવવા માટે અમે ફક્ત અમૂલનું મસ્તી દહીંનો જ ઉપયોગ કરીએ છીએ। જો તમને આ દહીં મોડું પડે તો તમે તેમાં લીંબુનો રસ કે લીંબુના ફૂલ નાખી શકો છો। આ ગુજરાતી કઢી બનાવવા માટે તમારે કોઈ ઉતાવળ કરવાની નથી। આ કઢીને તમારે 15 થી 20 મિનિટ મીડિયમ ફ્લેમ ઉપર ઉકાળવાની છે। આ કઢીને તમે જેટલી ઉકાળશો એટલો તેનો ટેસ્ટ સારો આવશે અને તમને ખાવાની પણ મજા પડી જશે। તો મિત્રો આ રીતે લોંગ વિડીયો બનાવીને અમે જે રેસીપી બતાવીએ છીએ એનો અમારે કોઈ બીજો ઉદ્દેશ